આ ભાઈ ખોટા હારે આવ્યા છે, મને તો એવું લાગે છે. શું છે એ ના મુજબ જોઈએ ક્યાંક ફરવા ફરવા જવાનું છે તો ફ્રેશ બેશ થઈને જાશું ફરવા. અત્યારે તો બે કર લે તારે હિન્દી ભાષી છે પણ હવે અમે ગુજરાતી કરી દેવું જોઈએ ટૂંક સમયમાં. હું જોઈને આપણે પહેલા ઊભી રાખી દેવાની ગાડી ચાવા. તમને આમાંથી જે ગમે એ તમારી રીતે લઈ લેવાનું અમારે. સો ગુડ મોર્નિંગ મિત્રો, અમે જઈ રહ્યા છીએ હવે અત્યારે ક્યાં પોલો ફોરે જઈએ છીએ અને સવારના ઉઠવા મોડું થઈ ગયું તો 8 વાગી ગયા હતા. હવે બસ ગાડી પાસે જશું. મને એલો બોલાવ્યો અને અત્યારે 8:08 જેવું થઈ ગયું. મને કે 7 વાગે આપણે નીકળી જવાનું છે, પણ હવે હાલે રાખે છોકરાઓની કન્ડિશન જ આવી. 7 વાગે પહોંચી ગયો. બહુ સારું થયું કે મને એક્સપેક્ટેશન નહોતી કોઈ આગળથી કે ભાઈ કોઈ ટાઈમે આવશે એમ. 7 વાગે ભાઈ વડનો દીકરો આવી ગયો. હવે અમે નીકળીએ છીએ, જોઈએ હવે કેમ થાય. 8 વાગે 8:15 વાગે મુહૂર્ત નીકળ્યું. 8:15 વાગે વ્લોગિંગ થાય છે. કાલે અમારે કોલેજ એમ જ એવું છે? વ્લોગરો પડ્યા છે તારી કોલેજમાં એટલા બધા? અરે ભાઈ બને કાલે હું નહોતો ને તો મારો ફોન એની પાસે હતો. મારે ભાઈબંધ ફોન નહોતો પડતો તો મારો ફોન એની પાસે, એનો ફોન મારી પાસે. એને બ્લોગ ચાલુ કરી દીધો, કેમ્પસનો ટૂર આપી દીધો મને. તો કાંઈ નહીં, મારું કન્ટેન્ટ થઈ ગયું. મેં કીધું આ અમારો એરિયો છે, હું જ્યાં રહું છું ત્યાં. પણ આપણે ગાડી બતાવું તમને, પછી જઈએ ગાડી લઈને ઘૂમી ગાડી તરફ. હવે જગ્યા તો ભાઈ મળે એમ છે નહીં, પણ તોય હમાય તો જાહું હરખાઈને. આ ભાઈ ખોટા હારે આવ્યા છે, મને તો એવું લાગે છે. વર્ક ફ્રોમ હોમ કર્યું ને બિચારા. હા ભાઈ તો આવ્યા જ ખોટા, મને એવું જ લાગે. હજી હું હાલની તકે સાંભળાવીશ કાં નથી. વર્ક ફ્રોમ હોમ છે કે નહીં એટલે. હા તો અમે ભાઈ પહોંચી ગયા છીએ અત્યારે પ્રોપર રિસોર્ટ જે જગ્યા છે મારી ત્યાં. નામ શું છે એ નામ છે પોલો હેરિટેજ. અને આવી કંઈક જગ્યા છે. હજી તો જાય એટલે કહું તમને. હા ભાઈ ઇન્ટ્રોડક્શન દઈ દો ભાઈ. આ ભાઈનું નામ કૃષ્ણા છે. કેમ છો ભાઈ? મજામાં? હું ઇન્ટ્રોડક્શન કરાય. આ અમારે એક વ્લોગર છે, આનું નામ તુષાર છે. આ ભાઈનું નામ સુજલ છે. તો ભાઈ બધો સામાન બામાન તો લઈ લીધો છે. હવે રિસેપ્શનમાં જાશું અને જોશું. હે ભાઈ સુજલ છે? સરસ છે. જગ્યા કેવી છે? સારું છે. હિન્દી ભાષી છે પણ હવે અમે ગુજરાતી કરી દેવું જોઈએ ટૂંક સમયમાં. ઓસમ યુ લેટર યસ યસ. ચેલ બ્રો ચેલ. આપના જે ડોમનું હોય ત્યાં તો ભાઈ હવે અત્યારે રૂમ બાજુ જઈએ છીએ. હેલો બોલ હેલો. દેખાડવા લઈ જાય છે ભાઈ તો અમે રૂમ જોવા જઈશું. રૂમ અમને જે ગમશે તે રાખવાનું. અમને જે રૂમ ગમે ના હા અત્યારે શું છે, હવે 2 રૂમ છે એમાંથી સિલેક્ટ કરી નાખશું. મોટો રૂમ છે, નાનો રૂમ છે. બાકી વ્યૂ બતાવો તમને જો અહીંથી ખાલી વ્યૂ. એ આખો ટૂર નો વ્લોગ છે ને કુશલભાઈ મૂકવાનો છે ને હું મૂકવાનો છું. હા. પછીનો વિડિયો થશે કેમ કે ઓલમોસ્ટ બધું છે ને બધી વસ્તુ ઓલરેડી ઘણી ખરી આવી ગઈ છે. અત્યારે લગીનું ઘણું લઈ લીધું છે. એ લગી કોઈ ચાલો એડિટ કરવામાં છે. હા અત્યારે હું તો ખુદ એડિટ જ નથી કરતો. મારા પેલાના વ્લોગ જ પડ્યા છે. તો મારો વિચાર છે કે અત્યારે એડિટ કરવા બે જવાનું કામ છે. આ મીડિયમ છે. તો ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ રૂમમાં બરાબર. અને આપણો વિડીયો તો આખો જ આવશે, એનો વિડીયો અડધો આવવાનો હતો. કેમ કે મારી આગળ એટલી બધી તાકાત નથી એડિટ કરવાની બરાબર. બાકી બસ આરામ કરશે. હમણાં જમવા જવાનું છે તો જમવા જાશું અને પછી જોઈએ ક્યાંક ફરવા જવાનું છે તો ફ્રેશ બેશ થઈને જાશું ફરવા. અત્યારે તો બે કર લે તારી મસ્કરી કર લે જે કરવું હોય. કોઈ જવાનું છે એડિટ ક્યુ હમણાં કહું ને આજે ક્લિપ જ એટલી ઉતારી છે ને થાકી ગયા બધાના ફોનમાં સ્ટોરેજ ફૂલ. આપણે એને શું છે, એને અત્યારે એડિટ કરવું છે બટ આપણામાં તેવડ નથી ને આપણે કરવું નથી. જમવાનું લઈ છે, જમવાનું લઈ. હા ભાઈ તો ભાઈ આ થોડોક ઘણો એનો વ્યૂ છે. બાકી સ્વિમિંગ પુલ ને બીજી બધી જગ્યાઓ તમને હું બતાવું. બહુ મસ્ત જગ્યાઓ છે અને રમવા માટે ને એની માટે છે. હા દેખો ખાલી સ્વિમિંગ પુલ દેખો. હા કંઈક છે રમવા કરાવવાનું અહીંયા છે. ઓહો જગ્યા જોવો ખાલી.
સો યસ હવે જઈએ છીએ બહાર ક્યાંક ફરવા બપોરે. અત્યારે ગરમી બહુ છે અને તડકો વધારે છે. અહીંથી વ્યૂ જો ખાલી તમે યાર, શું વાત છે. એટલે બસ અમને આપી હતી જગ્યા સારી, બટ અમારે વ્યૂ નહીં, અમારે રૂમ જોતો તો થોડોક મોટો, એટલે અમે મોટો રૂમ લીધો. બાકી ચાલો બહાર જઈએ એટલે જોઈને તમને બતાવીએ ધીમે ધીમે. બસ તો ભાઈ હવે અમે નીકળીએ છીએ. હા, રિક્ષા આવી ગઈ. હવે જો રિક્ષા બતાવશું, બધું બતાવશું. હવે મને જે મજા આવશે એ બતાવીશું. જેને જોઈ જોઈ વાહ આપણે હા મને હું જોઈને આપણે પહેલા ઊભી રાખી દેવાની ગાડી ચા વાળા. ચા વિના મને એટલે મને એમાં હું મને કહેતા મને કહી કે આપણે છે ને ચા વાળો જે દેખાય ને ઊભી રાખી દેજો. એવું નથી, પણ અમે કેટલા કહું અત્યારે આમ જોવો ને તો 3:45 વાગ્યા છે. બાકી અમે 2:30 વાગ્યાના ચા ગોતીએ છીએ, પણ રિસેપ્શનમાં આવીએ કે 4:30 ટાઈમ છે ચાલો, પણ ચા લગીમાં અમારો કોઠો પૂરો થઈ જાય એવું છે. સાચી વાત છે. આ લોકોનો હું ચા નથી પીતો પર્સનલી. બાકી બોલો એક નવીન માં કરવા માટે શરૂ કર્યો છું. આપણે આગળ જઈએ એટલે બતાવીએ બધું. હું બતાવું છે જો ભાઈ કોન્શિયસ કેમ તમને આમાંથી જે ગમે એ તમારી રીતે લઈ લેવાનું તમારે. મહાદેવ આ રહ્યો નજારો, બકરા કેડા યસ પહેલી વાર જોયા હો મેં તો. બકરી બકરા આપણા મોવામાં હોય છે ભાઈ. પહેલી વાર તો ક્યાંથી જોયા હવે? અહીંયા પહેલી વાર જોયા, અમદાવાદમાં આવ્યા પછી પહેલી વાર જોયા. હા ભાઈ, અમદાવાદમાં નવો છે હમણાં, એટલે આને હજી અમદાવાદનો અનુભવ લેવાની વાર છે. બાકી છે હજી ઘણું. એને ઘણું જોવાનું બાકી છે હજી. એ બધું જોવે છે અત્યારે. ડોન કાંટા લઈ જાઓ. બધું આવી જાય એમાં. વેલકમ ટુ પોલો ફોરેસ્ટ. સો ભાઈ અમે ફાઇનલી હવે પોલો ફોરેસ્ટ પહોંચ્યા છીએ. અહીંથી જોઈએ, તમને કહીએ કેમ છે શું છે બધી વસ્તુ. અરે 300 મીટરમાં હું થઈ ગયો ઉતરો પલા માણા. तुमको जूस पिलाते हैं पहले यार ક્યાં પીલાના इसको? ગન્ને કા જ્યુસ, બીડા ઘાસ 20 રૂપિયા. આયા કેટલાનો હોય કે ખબર નથી આપણે. સંસ્કારી બ્લોગ છે. સંસ્કારી માણસો, સંસ્કારી યાર, સંસ્કારી બ્લોગ જ હોય આપણે. माता जी હા, ધૂમ ચાલે ધૂમ થોડું ચાલે. ઘણું ચાલતું રહી જાય, જીવન છે. હા, જોયું. હવે અમે લોકો ઉતરીએ છીએ, ઈ બતાવીએ છીએ તમને. હેપીડેન્ટ ખાવીશ કોઈને? અહીંયા પેડી અંદર ગાડીમાં પેડી છે. હવે હાલીને જવું પડશે. 300 મીટર જેવું હાલીને જવાનું છે. 300 મીટર છે ને? નહીં है कोई गन्ने का जूस वाला? आप ही हो? अच्छा ऐसा है. બરાબર છે. કેસ પડ્યા છે. પૈસા હોવા છતાં ગરીબ જેવું ફીલ થાય છે અત્યારે. કેટલા રૂપિયા પડ્યા છે? 70. ગ્લાસ કેટલાનો છે? ડીના રસ 30 રૂપિયાનો ગ્લાસ. 90 થાય છે, પણ ભાઈ સિસ્ટમમાં 3 આપે. 90 થાય છે પણ 70 ના 3 આપી દે. ડિસ્કાઉન્ટ 300 રૂપિયા થાય ઉપર જવાના. હા ના પાડ્યા. મે અહીંયા જ મૂકી. ગાડીની એન્ટ્રી નથી. હા ગાડીની એન્ટ્રી છે તે પેદલ જવાનું. 300 રૂપિયા ને 300 મીટર ચાલીને જવાનું. વાંધો નથી તો ખાલી મારી એન્ટ્રી ગાડી અમે મૂકી દીધી, અમારી ગાડી જ છે હવે વાર. રહેવાનું અહીંયા રિસોર્ટ ને એવું બધું છે આજુબાજુ. કેટલું દૂર અહીંયા? કેટલું આપણું 2 કિલોમીટર છે ને? 2 કિલોમીટર છે. કયું શું નામ? પહોંચ્યા ડેમ ઉપર હાલીને. મતલબ હતો કાકા ચડે જ નહીં, મને તો એવું લાગે છે. અડધેલી પણ ઈ ચડી જ નો કે ને ભાઈ? અડધેલી ઓળી ગયેલા છે. એટલું બધું કોણ ચડીએ કે? મસ્ત નજારો છે. મસ્ત નજારો હજી આવ્યો નથી. બાજુ દેખાય આવે તો ત્યાં કેવું હશે એમ. હા, એ તો જે કોઈ દી પોલો ફોરેસ્ટ ન ગયા હોય એની માટે છે. હા ઈ તો હે ભાઈ. છે પ્રતિબંધિત વિસ્તાર. હવે પહોંચી ગયા એટલે હવે ઈ ચડીને બતાવી જ દઉં તમને. વાહ, અમે નીકળી ગયા છીએ પાછા ડેમ જોઈને અમારી રીતે. હા તો ભાઈ અત્યારે પાછા ઘરે આવી ગયા હતા અમે આ સાઈડ. અને હવે સાફ કરીએ કે નાસ્તો વાસ્તો કશું કાંઈ જોઈએ. નાસ્તામાં શું છે અત્યારે? બધી જ વસ્તુ અવેલેબલ છે આ રિસોર્ટ ઉપર એમ ટૂંકમાં. શું છે ભાઈ? અચ્છા પૂરી છે.
અચ્છા વાહ ભાઈ વાહ ભજીયા છે શું વાત છે બરાબર થોડો ફિટનેસ ફ્રીક છું પણ તોય તે અત્યારે 2-3 દિવસ બધું ખાઈ લેવાનું બહાર જઈને નાટક નહીં એક હજાર સો ભાઈ નાવાનું હતું તો આપણે જગ્યા ચેન્જ કરી સોરી તો ભાઈ આપણે નાવાનું હતું એટલે અત્યારે કપડાં ચેન્જ કરી લીધા છે મારી સાથેના બંકાઓ તો બધા નાય જ છે હા આનંદ જ છે ભાઈ સાફ કરી નાખું થોડો કેમેરો યસ હા તો ભાઈ આવું છે બાકી તમે જોઈ શકો છો અહીંયા ગેમ્સ ચાલે છે બધી વસ્તુની અને બધા લોકો સામે ત્યાં બેઠા બી છે અને યસ ધીસ ઇઝ ધ ગેમ યે બ્રો ક્યા બાત હે તો ભાઈ નાઈ લીધા જેમ કે નાઈ કાઢવીને અત્યારે હવે બેઠા છીએ જમવા બધા હવે બસ જમીને થોડીક ઘણી વાતો જીતું કરશું ગપશપ કરશું બાકી બહુ મજા આવી મસ્ત ફોટો શૂટ રહ્યું નાયા તે એવું એન્જોયમેન્ટ આરવાર અને ઓવરઓલ આખો દિવસ બહુ મસ્ત ગયો હજી કાલે સવારે વિચાર છે નાવાનો પછી ખબર નથી બાકી કે કરશું શું ઉઠશું તો તે બાકી બસ જલસા કર્યા ને હવે ખાઈ પીને ઘરે જઈને આપણે સુઈ જા ઉપર ભાઈ અત્યારે જ હવે આ વ્લોગનો હું એન્ડ કરું છું હા તો થેન્ક યુ અહીં લગી તમે વિડીયો જોયો એની માટે અને મુંબઈના વ્લોગ હજી બાકી છે તો શીખતા એડિટ કરતા આપણે કરશું જોશું કરાવશું યુટ્યુબની અંદર ઘણા સમય પછી મૂક્યું છે તો લાઈક કરજો પ્રેમ હોય તો બાકી આવતું રહેશે આગળ હા